લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર સામે લાલાક કરતા સુરેન્દ્રનગર એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી હતી. જમીન પચાવવા કે અન્ય દસ્તાવેજી પ્રક્રિયાના ભાગરૂપે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગનાર નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને 20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ કેસના ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ લાંચની માંગ કરી હતી. પ્રાથમિક માંગ હતી. આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાએ સર્કલ સાહેબ વતી પહેલા 50,000 માંગ્યા હતા, જે રકઝકના અંતે 30,000 નક્કી થઈ હતી. ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફિલ્ડિંગ ગોઠવીને ફરિયાદીને કચેરીએ મોકલ્યા. ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદીપસિંહ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટ્ટાવાળા કનકસિંહને આપી દેવા સૂચના આપી હતી. પટ્ટાવાળાએ જેવી 20,000ની રકમ સ્વીકારી કે તરત જ પૂર્વ આયોજિત છટકા મુજબ એસીબીની ટીમને બંનેને દબોચી લીધા હતા.